જામકંડોરણામાં તારીખ 2 થી 6 ફેબ્રુઆરી સુધી ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી શિબિરનું આયોજન કરાયું છે। શિબિર તથા માર્ગદર્શન કાર્યક્રમ લેવા પટેલ કુમાર છાત્રાલય ખાતે કરાયું છે। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કર્યું હતું। આ પ્રસંગે સર્વશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા, ચીમનભાઈ સાપરિયા, ગોવિંદભાઈ રણપરિયા હાજર રહ્યા હતા। આ શિબિરમાં ખેતીનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આ બાબતે વિગતો સીએમ શ્રી વિજયભાઈ રૂપાણીએ આપી હતી। अहवाल एजाज बोगानी जयपुर। जीरो बजट आध्यात्मिक कृषि में कोई भी खाद नहीं डालना पड़ता है। जैविक खाद में नहीं, जो सजीव खेती है वो सजीव खेती रासायनिक खेती से भी खतरनाक है, विदेशी षड्यंत्र है, उसका कोई आवश्यकता नहीं है। उनके संसाधन रासायनिक संसाधन से भी चौगुने महंगे हैं। यानी जितनी लूट आज तक रासायनिक खेती ने की है खेडूतों की, उससे कई गुना लूट ये जैविक खेती सजीव खेती कर रही है। इसमें मेरी विधि में एक कोई आवश्यकता नहीं, कोई खाद नहीं, कोई दवा नहीं, कुछ भी खरीदना नहीं है, बल्कि उपज ज़्यादा मिलते। इसका मतलब है कि जो भी संसाधन किसान आज डाल रहे हैं, अगर उसकी आवश्यकता ही नहीं है तो ऋण की आवश्यकता नहीं, ऋण की आवश्यकता नहीं तो आत्महत्या का सवाल ही नहीं है। आत्महत्या रोकने का एक ही कारगर उपाय वो है जीरो बजट आध्यात्मिक। जामकंडोरा खाते जीरो बजेट અને આધ્યાત્મિક ખેતી એ વિષય ઉપર શિબિરનો પ્રારંભ થયો છે। હજારો ખેડૂત આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે। એનું ઉદ્ઘાટન થયું છે। ગુજરાતનો ખેડૂત જીરો બજેટ અને ગાય આધારિત ખેતી કરે એ દિશામાં એક વિશેષ પ્રયત્ન અને પ્રયોગ થઈ રહ્યા છે। એ પ્રયોગ કરનાર સુભાષ પાલેકરજી પણ ઉપસ્થિત હતા અને 5 દિવસની આ શિબિર ચાલવાની છે। ગુજરાત સરકારે પણ ખેડૂતો આ ગ્રાઉન્ડ એટલે કે બેઠક વ્યવસ્થામાં ઉભા થઈ પાલેકરજીને સાંભળવાનું છે। સમૃદ્ધ અને સુખી બને એ દિશામાં સરકારનો ઇરાદો બહુ સ્પષ્ટ છે। એટલે ખાસ આ શિબિર સફળ થાય અને ગુજરાતના ખેડૂતોને ઝીરો બજેટ એટલે ખર્ચ ન થાય અને ખેતી સારી થાય એ દિશાના શુભેચ્છા પાઠવી છે। કેન્દ્રનું બજેટ વિશે સાહેબ, કેન્દ્રનું બજેટ ખૂબ સારું આવ્યું છે, જેમાં ગરીબ, ગામડું, કિસાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી એનું વિશેષ ધ્યાન આપવાનું છે। એમ કહેવાય ને કે પૈસાનો વરસાદ વરસાવ્યો છે, એ પ્રકારનું આ બજેટ છે અને મને પૂર્ણ શ્રદ્ધા છે કે દેશને ખૂબ લાભ થશે, ગુજરાતને પણ ખૂબ લાભ થવાનો છે। એમ્સ મળી છે, વડાપ્રધાનનો આભાર માનું છું। સાથે સાથે ગુજરાતમાં LNG ના આપણા ઘણા બધા પ્રોજેક્ટો છે, એની 2.5% કસ્ટમ ડ્યુટી ઘટાડી છે। ગુજરાતના ઉદ્યોગોને પણ ખૂબ લાભ થશે। સાથે સાથે કૃષિમાં અને સિંચાઈમાં પણ ખૂબ પૈસા ફાળવા છે, ત્યારે સૌની યોજના જેવી યોજનાઓને પણ ખૂબ પૈસા મળશે અને આપણે આ ઝડપી યોજના કરી શકીશું। કોસ્ટલ હાઈવે એમાં પણ ગુજરાતમાં 700 કિલોમીટર કોસ્ટલ આપણો હાઈવે છે, એ 6 માર્ગીય થશે, એનો પણ લાભ આપને મળશે। રેલવેમાં પણ આપને લાભ મળવાનો છે, એટલે ગુજરાતને પણ આ બજેટથી વિશેષ લાભો થશે।